વચનામૃત પુષ્પમાળા વચનામૃત પાનું 4 અને પુષ્પમાળાનું વાક્ય છે 24. એમાં કૃપાલય લખે છે, ધાન્યાદિકમાં વેપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાય સંપન્ન વેપારમાં આજે તારું ચિત્ત દોરજે. ન્યાય ધાન્યાદિકમાં વેપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાય સંપન્ન વેપારમાં આજે તારું ચિત્ત દોરજે. આજે તારું ચિત્ત ખેંચ. ધાન્યાદિક એટલે અનાજના વેપારમાં થતી અસંખ્યાત હિંસા, ઘણી હિંસા થાય છે. તે સંભાળી ન્યાય સંપન્ન જે વેપાર હોય તેમાં તારું ચિત્ત દોરજે. તે ત્યાં ચિત્ત ખેંચ. એટલે જે વેપારમાં હિંસા ઓછી હોય તેમાં વેપાર કરવા જોઈએ. કેમ કે વેપારીનું લક્ષ્ય પૈસા તરફ હોય અને અનાજમાં ઘણા જીવો ઉત્પન્ન થાય અને ત્યારે તે વખતે પૈસા તરફ લક્ષ્ય હોવાથી એને હિંસાની દરકાર રહેતી નથી. એટલે જીવડાઓ પડે તેમાં બીજા જીવોની કેટલી હિંસા થાય એની કોઈ દરકાર નથી. જેમ કે એ જીવડાઓને બહાર બહાર કાઢે ત્યારે પણ એને માનો કે સાફ કરાવે તો પણ જ્યાં સાફ જગ્યાઓ એકાંતમાં લોકોની અવાર જવાર ન હોય ત્યાં એને નાખવું જોઈએ. પણ એ કાળજી ન હોવાથી બીજા ઘણા નાના જીવોની હિંસા થાય છે. કાળજી રાખનારે જેટલો ભાવ કર્યો હોય એટલો એને લાભ થાય અને એના નિમિત્તે બીજા જોનારા માણસને પણ એમ થાય કે આ સારું કરે છે. આપણે પણ એમ જીવોની રક્ષા કરવી જોઈએ, પણ મોટે ભાગે એવું હોતું નથી. એ પછી ગમે તેમ સાફ કરે ને કામવાળો એ જીવોને ગમે ત્યાં નાખી દે. એટલે ધંધાની પસંદગી કરવી હોય તો તેમાં હિંસા ન થતી હોય તેવો જ ધંધો પસંદ કરવો જોઈએ, અથવા જેમાં ઓછી હિંસા થતી હોય તેવો ધંધો કરવો જોઈએ. ન્યાય સંપન્ન ધંધો જોઈએ. આમાં તો અનાજ સડી જ જાય અમુક કાળે, એટલે બહુ જ હિંસા, એટલે પાપનો ધંધો છે. ને એમાં વળી અન્યાય કરે તો વધારે દંડ આવે. માટે ન્યાયવાળો ધંધો, ન્યાય નીતિથી ધંધો કરવો જોઈએ અને જેમાં હિંસા ઓછી હોય એવો જ ધંધો કરવો જોઈએ. ખેતીવાડીની શા માટે ના પાડી? એના માટે કે એમાં હિંસા બહુ છે. માટે આવા ધંધા કર્તવ્યરૂપ નથી. બની શકે દોનો ત્યાં કરવો જોઈએ, નહીં તો જે ધંધામાં ઓછી હિંસા તેમ કરવું જોઈએ. વેપારથી થતી અસંખ્ય હિંસા વેપાર આજે તારું ચિત્ત ખેંચ. પછી 25મું વાક્ય,